જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ। તો આજે છે શનિવાર, તો જોઈ લો આપણે દર શનિવારે હનુમાન દાદાનું શ્રીફળ આ મશીને કરીએ છીએ। અને મશીનની અંદર ફોન એલાઉડ નહીં એટલે આપણે મશીનનો અંદરનો એરિયા કોઈ દિવસ બતાવતા નથી। તો જે કોમેન્ટની અંદર જય હનુમાન દાદા લખી દેજો, તો આપણે શ્રીફળ કરી દઈએ। મહિનાનો છેલ્લો દિવસ હતો, તો આપણે બધું જે લખવાનું હોય છે અઠવાડિયાનો હિસાબ એ બધું પતી ગયું, જોઈ લો। તો આ બાજુ આપણા શેઠ બેઠા છીએ, અશોક કાકો, અને આ બાજુ જો આ બધી ધજાવી બદલવાની જરૂર છે। શું કહેવું તમારું? અરે કા તમને કઈ શું કહી ખબર બતાવો શેઠ ના હેડો ધજાઓ બદલવાનું કહી આપણે હા ખરાબ ચોમાવું પટે એટલે જ કા ચોમા ફાટી જાય ભાઈ હતું નહીં કફેરથી હતું નહીં થઈ જાય ફાટી જાય અઠવાડિયા તો ભૂકા બોલી જઈએ ને ખબર પેલી નહીં આવતી વોટરપ્રૂફ? કશું ના આવે, આ તો નોમ નહીં ખાય આ શું થાય વોટરપ્રૂફ જેવું થયું આ બધું જતી રહી લહડા કર લે કાબેરા માટે લેતા આવીએ। આ કા 70 કેટલા હજારનો રિઝલ્ટ તો આવે જ ને, આ તો મુગા ફોન વાપરવા વાળા બાજુ હા ને ભાઈ, પહેલા તો હે ને ચા પાઈ ગયો। ચાલ આવો અમને બધાને હવે બધાને એટલે અમે 4 જણા આવીએ ટોટલ, બે કને બે હમણાં અંદર આજ તો 2 જણા, બીજા 2 જણા લેતા આલ્યા પણ મુઠામ ગાલ દો ફોન તો બ્લોગ ઉતારવા આવીએ તો હેડો આપણે જોયો તો બ્લોગ? ઈમે તમારું મોઢું આવ્યું તું હતું ચા જો ઉકાળતો તો કેજે પેલા હા ચાલુ કરે ખબર ચાના કારીગરનો બ્લોગ આવ્યો તો પરમદાળ જોઈ લેજો, પરમદાળ ના જોયો હોય તો ના જો જોઈ લેજો આજે કારીગર હે, બાતલ હા હોય એની ચા ચા તો એવો બનાવવાનો જો ખાલી ચાની ક્વોલિટી ભલે એનું મોઢું નહીં આવે પણ સાતો ટોપ બનાવે। પેલા ના બનાવતો, પેલા લોકોને બનાવતો પેલા હરગવાન ઝાડ ઉજાય એના શેતાની દશા જો તમે વિષ્ણુ જોયું હતું યાર પેલું જો આમાં પૂરું આવે મંદિર આમાં દેખાય બધું વિષ્ણુજી મંદિર દેખાય બાજુ શેવાલજી તો શિવાજી બોલી અંદર આ મારામ ગણજો મારા જેવું સાહેબ ના બસ એ આ લોકો તો મિત્રો આપણે કાબેરા માટે હે ને સેવ નથી એટલે લીધી છે પાપડી, ખાઈ જાય ને પાપડી? તો આપણે કાબેરાને હે ને પાપડી નાખી દઈએ। અને મહારાજ વિડીયો બનાવતા હતા પણ વિડીયો બનાવતા ગાડી આવી ગઈ એમને ગેસ ભરવાની, એટલે ગેસ ભરવા જતા રહ્યા। તો આપણે હે ને આ બાજુ હે ને નાખી દઈએ, આ જગ્યા આપણી રોજની રૂટીન હા, તો એકણ નાખી દઈએ આપણે ચકલા। મિત્રો જોઈ લો અભી હાલ જ પાપડી નાખી હે અને કાબેરો આવી ગઈ, કારણ કે રોજ દિલ્હી નાખતા હોય ને એટલે એમને ખબર જ પડી જાય। તો આપણે હવે કાબેરાની પાપડી નાખી દીધી છે, હવે ઓપરેટરની રાહ જોઈ રહ્યા છે, જીતો ઓપરેટર આવે એ વાત કરી દેવા। મિત્રો આપણે ઘણા દિવસે સંદીપલાલ મારા વ્લોગમાં આવ્યા છે પહેલી વાર કારણ કે હું કોઈ દાડો લેતો નહીં વ્લોગમાં, અને આજ આવી જાય બાર ઉભા હતા એટલે હંગાત થઈ ગયો એટલે હું લઈ લઈએ તા બરાબર બીજું કહો બસ મજા શનિવાર થઈ ગયો ખબર ના પડી, શનિવાર તો ખબર શ્રીફળ આવ્યું ને તાણે ખબર પડી કે આજ શનિવાર, બાકી આપણે તારીખ ઉપર જ હેડીએ છીએ। મને વાર તો કદી ખબર જ હોતી નહીં મોસ્ટ ઓફલી, જેમ ખબર ભણતા તાણી યાદ આપણે હતું, ફોટો પાડી દેવાય ભણતા તાણી યાદ હતું એના પછી ખબર જ નહીં હોતી કે વાર ચીવો હોય, એ ખબર ના ખાલી તારીખ એક કારણ કે આપણે તો કોઈ રજા હોતી નહીં બિલકુલ નહીં તો આપણે દાળ હરખાઈ ઓપરેટર આવી ગયા છીએ, હવે સેલ્ફી પાડશી એટલે આપણે જવાનું ઘરે પાડ દે હળો સેલ્ફી પાડી દીધી। મિત્રો આપણે આવીએ હતા જોરો બાપાના અંકલ લાય જોઈ લો
મારે પ્રિન્સ છે ને તારમાં છે ને નાહી ધોઈને થઈ ગયો તો રેડી અને એને જવાનું હતું કમલીવાડા પણ હવે કેન્સલ થયું કમલીવાડા જવાનું ટીંગુ જ હોય આવે આપણે ફોન તો હતી ફોન આવ્યો તો ટીંગુનું એટલે કે હું કણ આવશું તો હવે પ્રિન્સના કમલીવાડા જવાનું કેન્સલ તો આપણે આવી ગયો છે ટીંગુ મેમન ગતિ બોલ ટીંગુ આજ તો જવાનું હોય ફરવા આજ તો જવાનું ડાયનોસર પાર્ક કાલ આજ નહીં જવાનું કાલ જવાનું તો આ બધું પ્રિન્સ અને ઘણા દાડે દેવની એન્ટ્રી અમારા બ્લોગમાં થઈ છે ઘણા દાડે બોલ દેવ ગેમ રમતી ગેમમાં પડે તાર વો વો વજો વજો બોલ કમલીવાળા પાવા કમ્પ્લીટ નાના ભાઈ નહીં ભાવતું ટીંગુને નહીં ભાવતું અરે. તાના પ્રિન્સ મુજે કાઢો સમજોય તો પાવા 5 વાગે આ પૈસા પડ્યું આપણો બ્લોગ લાગે નહીં આપણે જોઈએ કેટલો સપોર્ટ કર્યો આનંદ સુધુ અર્ષિત કાકુ આયા લાય બોલ દે બરાબર દેવલીસ પીકુલીસ મિસ્ટર ટીંગુ તો આ બાજુ છે ને ટીવીમાં રોજા જીજી તે તારો ફોન જોજો એમ તો આઈફોન જો નહીં બનાવતો બ્લોગ આયુ કેમ વચ્ચે નતું ચાલુ કરે ચમ કેટલા થયા સબસ્ક્રાઈબર ચાલુ ના રાખી આયુ તો આપણો બ્લોગ આવી ગયો છે કાલનો કાલનો નહીં બીજો આજ સવારે મૂક્યો તો એ નવો બ્લોગ છે આજનો આજ વહેલા જે 7 વાગે બ્લોગ આવ્યો હતો ને એ રહ્યો કોઈને ના જોયો હોય ને તો જોઈ લેજો હે આયા પંતીભાઈ આપણા ગ્રુપ ભાઈ ઓવર એક્ટિવ વાળા ઓવર એક્ટિવ બોલ તો તું ઢોળી તો હાલ તું ઢોળી તો કે દૂધ કચરો કચરો તે ટીંગુ ગીત ગઈ ના છે મસ્ત યાદ કર પ્રિન્સ આ લાઈફ માં જાડો ઓય આવતો એ તું એ લાઈન માં આવતો રહે પિન જોડે આવતો રહે તું ટીંગુવામાં આવતો રહે ટીંગુવામાં આવતો રહે એ તું આમાં આવતો રહે અમરી કાપે બોડ બોડ દીને આરે હવે કાહે કોનો બર્થડે હું કહું થોડા આપણે તો દેવથી શરૂઆત કરીએ હે ચાલ છે તારું યાદ કર એટલી કરા બોલ પ્રિન્સ આપણે યાદ કર કર જલ્દી હું કરું આરો ગાયો એટલે એનો ગાવા એક તું લાગે મને મસ્ત બાકી બધા બ્લેક લિસ્ટ જોવા વાળે કીધું આપણા બેની જોડી બેસ્ટ આપણે નહીં આવ ના ગા ગાવ પડશે હવે. મને આવડ બીજા બ્લોગ મોગાય ટીંગુ એ બસ આવડું તો આમાં બધા બ્લોગ માં હારી જ હોય આ લાકડીઓની જગ્યા હવે નવું ગલાય કોકી યાર હું લાવું મિત્રો જોરદાર વરસાદ પડી રહ્યો છે જોઈ લો અને અત્યારે બપોરના વાગ્યા છે 3:30 અને જોરદાર ભૂક્કા બોલાવે છે વરસાદ છે જ અને પ્રિન્સ અને બધા ઉપર નાહવા જાય છે તો આપણે આજે નાહવાનું નહીં કારણ કે કાલ નાહ્યા હતા એટલે થોડી તબિયત બગડી ગઈ હતી એટલે અત્યારે નાહવાનું નહીં વરસાદ તો જોઈ લે ખાલી પાણી જોઈએ કેટલું જાય તો એની સીડી ઉપર જે પાણી પડે ના જોઈ લે શું લાગે પ્રિન્સ આવી ગયા જોઈ લે ધાબા ઉપર ના આવી ગયા અંબાલાની ફૂલ આગાઈયો કાઈનું ચાલુ હો બ્લોક આગળ ચાલુ કર્યો ઉપર બ્લોક આવી કોણ હે અજીત કાકા ટીંગુ હાથ જતો રહ્યો હા ટીંગુ ટીંગુ તો ઘેર ના આવી જબ્બર જબ્બર ના આવો ઘેર ઘેર માં જતો રહ્યો ના ઘેર ના આવો તો વરસાદ તો જમ જમ ટાઈમ જાય ને એમ વધે જ જાય છે લાગી પટા અને સીડીઓ પર જોઈ લે પટા નહીં આપી સીડીઓ પર તો
આજે ફૂલ આગાઈ હતી તો અમે બે નાઈ ગયા અંદર એક તલાવ બનાવ્યું હતું. તલાવમાં અમે ટોકેલે પહોંચી ગયા હોળી લઈને. મજા આવી ગઈ. અને તો કાલ રવિવાર કાલ રજા હા તો આપણે કાલ જવાનો બ્લોગ બનાવવા બહાર પાટણ મોજ. અને જગ્યા આપણે હે તો તમારે હાલ કહેવાના નહીં કારણ કે મસ્ત જગ્યા છે. વરસાદ આવશે તો કેન્સલ. ના એવું ના હોય વરસાદમાં આવશે તો કેન્સર. જો વરસાદ આવશે ને તો આપણે કોઈ ઘેર ખાવાનું બનાવશું ગરમા તો જય માતાજી મિત્રો. તો આટલે આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતા.